તમે જોઈ લો ને પાંચમો જોઈ લો. ફોન કરીને જોઈ લો. નહીં, પાંચમો જોઈ લો તમે. સવાલ જો તો જ ખબર આમાં પડે. રીસેટ થાય વાય બી આપેલો એ બી આપેલો x,0 કેમ લખવાનું? પી એક્સ x,0 સુજલ x,0 કેમ લખવા આવ્યું? શું છે એમાં? x,0 થોડી છે આમાં. હું કહેવા માંગે કે એક્સ એક્સિસ છે. એટલે આ બે પોઈન્ટ છે, હા. એનું ડિવાઈડ કરે એવું પોઈન્ટ એક્સ એક્સિસ. એક્સ એક્સિસ પર પોઈન્ટ એટલે આ x,0 રાખવાનું. હા એક્સ ના બદલે કોઈ બી નંબર આવી શકે, પણ આ 0 તો કન્ફર્મ છે ને. હા તો આના પરથી રેશિયો તમને કેવી રીતના મળે? જો સર એક્સ તો ખબર નહીં મળે, હા પણ આ 0 તો ખબર છે ને. આવે -5 થી 0 માં કેટલાનો ડિફરન્સ છે? 5 5 નો. ને 0 થી 5 માં 5 તો રેશિયો કયો આવ્યો? 5/5. એટલે 1 1 5/5 એટલે 1. હા 1 રેશિયો 1. ને 1 રેશિયો હા બરાબર. જોઈ લે, આન્સર જોઈ લે, નહીં જોયા. તસલ્લી થાય તને. મેં કર લો સર સમજ બી યાર. ઓકે, તો રેશિયો પછી હું કઈ ખબર છે સર હા જોઈ લે મને યાદ છે. પછી આ તો બોલો પછી એક્સ કરવાનું થાય એવું છે હા. ને. પણ જોઈ લે ને. ભાઈ તું મને પૂછ ને સત્ય પેલો આ લાઈન જો જો 1 રેશિયો 1 છે ને. જો ને ભાઈ અને x ની વેલ્યુ કેવી રીતના ખબર પડે? x की वैल्यू हमको मिलेगा ना, उसको फाइंड करना पड़ेगा. ए ने बी x की वैल्यू मतलब होना है. નહીં, પણ હમણાં એમ જ જો આયરો આ 1 રેશિયો 1 મતલબ એક્ઝેક્ટલી વચમાં છે ને આયરો આ પોઈન્ટ, जो તો આ બી x બી એક્ઝેક્ટલી વચમાં જ આવે ને. 1 ને -4, ना बच्चे 5 1 ને -4 એક્ઝેક્ટલી વચમાં શું આવે? અહીંયા આપણે નંબર લાઈન ડ્રો કરેલી જ છે, જોઈ લો. 1 ને -4 એના એક્ઝેક્ટલી વચમાં શું આવે? 3. 3 તો સાઈડ પર રહી ગયું. 2 हाँ हाँ 2 2 आ रहा है 2 2. 2 भी नहीं आया सर. 2 બી વચમાં નહીં આવે. 1.5. 1.5 1.5 લખી લઈએ આપણે. 1 આ બાજુ છે, પછી 0 આવે, -1 -2 -3 ને -4 આયરુઆ છે. તો 1 ને જો આ બાજુથી મેં જો આમાં વચ્ચેનો નંબર મેં કેવી રીતના હોતા ખબર? મેં આ સાઈડથી એક આયરુઆ લઈ લેવા, આ બાજુથી એક કેન્સલ કરી દેવા, પછી આ બાજુથી એક લેવા અને આ બાજુથી એક. તો આયરુઆ અહીંયા આવે ને આયરુઆ આ પોઈન્ટ એક્ઝેક્ટલી વચમાં. -1 થી -2 ના વચ્ચેનું પોઈન્ટ કયું આવે? -1.5. એટલે x ની વેલ્યુ -1.5. -3/2 કહેવાય આને. हाँ 3 નું અડધું કરે તો 3 ને 2 થી ડિવાઈડ કરે તો 1.5 આવે ને. જો આ ગ્રાફમાં બતાવી દેમ, કેમ કે આ ગ્રાફમાં તમને ઇઝીલી ખબર પડે. 1 -5 પોઈન્ટ કઈ જગ્યાએ આવે દક્ષ? 1, -5 પોઈન્ટ કઈ જગ્યાએ આવે? एक में बहना चाहिए. ના ના, 1, -5 મેં કીધું. अच्छा 1 ने -5 नहीं है नीचे -5. તો તારા આયરુઆ બતાવવાનું આ પોઈન્ટ. પછી બીજું -4,5 કઈ જગ્યાએ આવે? -5 અને આમાં આપણે જોઈન કરી દઈએ. સવાલમાં શું લખ્યું છે? so find the ratio. એક્સ એક્સિસ કયા રેશિયોમાં ડિવાઈડ કરે? તો એક્સ એક્સિસ આયરો વચમાં છે ને, એક્ઝેક્ટલી વચમાં, એટલે જો આયરો અડધો પાર્ટ થઈ ગયો છે ને, એક્ઝેક્ટલી વચમાં એટલે આયરો આ પાર્ટ અને આ પાર્ટ ઇક્વલ જ છે, એટલે 1:1. આપણે અહીંયા 1:1 આવ્યો જ છે, પણ અહીંયા દેખાયા બી કરે. અને આ પોઈન્ટ કયું છે? અહીંયા લખેલું છે ને, અહીંયા લખેલું છે ક્યાં ગયું? ઓલ્સો ફાઇટ અ કોઓર્ડિનેટ ઓફ પોઈન્ટ ઓફ ડિવિઝન. તો પોઈન્ટ ઓફ ડિવિઝન આયરુઆ છે અને કોઓર્ડિનેટ કયા આવે? 1 ને -2 ના વચમાં છે, એટલે -1.5 જે આપણે અહીંયા લખેલું જ છે. અને આ તો 0, કેમ કે એક્સ એક્સિસ પર જ છે. તો આવી રીતના ખબર પડે. हाँ सर